નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ 051 પર. આવા ઐતિહાસિક પૌરાણિક સ્થળે આપણે મુલાકાત લઈએ છીએ. એવા આપણે આજે વીર ચાચરેડ દાદા એટલે કે ક્ષત્રિય એવા કે એવા વીર કે જેમને ગાય કુવાસી માટે બલિદાન આપ્યા છે, પોતાના માથા કપાવ્યા છે, પણ એનો પૂરો ઇતિહાસ આપણે જાણતા નથી. આજે આપણે આવ્યા છીએ ચાચરેડ દાદાના મંદિરે. આ મેત્રાણા ગામની અંદર આ મંદિર આવેલું છે. વધુ માહિતી આપણને મહારાજશ્રી જે છે મંદિરના એ આપણને જણાવશે, બાબુગીરી મહારાજ. તો બાપુ, આ મંદિર કેટલા વર્ષ જૂનું હશે? હવે લગભગ 1000 પહેલાનું આ મંદિર. હવે એક બીજી લોકવાયકા છે, જેમ આ વીર દાદાનું મંદિર છે એવું એક ઝાપડા દાદાનું મંદિર છે. ઝાપડા દાદા શું હતા શું નતા એ તો આપણને બાપુ જ કહેશે. તો બાપુ, ઝાપડા દાદા એટલે હવે એક બીજી લોકવાયકા છે, જેમ આ વીર દાદાનું મંદિર છે એવું એક ઝાપડા દાદાનું મંદિર છે. ઝાપડા દાદા શું હતા શું નતા એ તો આપણને બાપુ જ કહેશે. તો બાપુ, ઝાપડા દાદા એટલે ઢોલ વગાડવા વાળા ઢોલી હતા. અચ્છા, બરાબર. એ જોનની હંગાથી આવેલા. હે, જ્યારે દાદાને અહીંયા શીશ કપાઈ ગયું એ ટાઈમે લોક વાર્તાઓ મુજબ 3 દિવસ સુધી એ ઢોલ વગાડતા રહ્યા અને દાદાનું ધડ લડતું રહ્યું. પછી એમને ઢોલીને પણ એમને કસાઈએ ઘા કરીને મારી નાખવામાં આવ્યા. એના પછી એમને દાદાના ઉપર ગાયનું રુદ્ર છોંટવામાં આવ્યું. એમ કહેવાય છે કે રુદ્ર છોંટવામાં, કોઈ કે ગળી છોંટવામાં આવી. એટલે હાલ અમારા 54 અટકના જેટલા ક્ષત્રિયો છે, કોઈ દિવસ ગળી લુગડાની અંદર નોખશે નહીં. જે એનો વંશજ હશે હાલે નહીં નોખતા. હા, એ ગળી નોખવાથી એમને દાદાનું ધડ પડી ગયું અને પછી એ સહી થઈ. એટલે કહેવાય છે કે ઢોલી એના તાલ ઉપર બાપુને એક સુરતાન ચડ્યું હતું એમ. હા, સુલતાન ચડી. અને સુરતાન થી એમનું મસ્તક કપાઈ ગયું હતું, તે છતાં બી એ ધડ લડ્યું હતું અને અનેક કસાઈઓને એમને માર્યા. ખરેખર બહુ રૂવાટા ઉભા કરી નાખે એવી વાત છે કે એ સમય હતો કે જ્યારે સુરાપુરા જે થઈ ગયા, કે ભલે એમના મસ્તક કપાઈ જતા હતા, તે છતાં એમનું ધડ જે છે એ લડતું હતું. એ કેમ લડતું હતું? કારણ કે એમના અંદર એક શક્તિ હતી કે લોકોની રક્ષા કરવા માટે, લોકોનું ગાય કુવાસીનું રક્ષણ, અને એ જ રક્ષા એમને બળવાન બનાવતી હતી. અને આવી જ વાત છે વીર ચાચરેડ દાદાની, કે એમને ખરેખર ગાય કુવાસી માટે કે ખરેખર એમનો કોઈ સ્વાર્થ જ નતો, એમનો કોઈ ભાવ જ નતો. ક્યાં હતા, ક્યાંથી ક્યાં આવ્યા અને ક્યાંથી ક્યાં એમને ખબર પડી કે અહીંયા ગાય કસાઈવાડે જઈ રહી છે, અને એ એમના ખરેખર લગ્નની ચોરી છોડી અને એ ગાયોની રક્ષા કરવા માટે આવી રીતે એમનું બલિદાન આપ્યું. અને એવા એમના જે ઢોલી હતા એ પણ એમનું પોતાનું બલિદાન આપ્યું. અને 3 દિવસ 4 દિવસ ખબર નથી, તો બહુ હજારો વર્ષ પહેલાની વાત છે કે કેટલા દિવસ એમનું ધડ લડ્યું હશે. આપણે તો ખરેખર પાણી વગર 5 મિનિટ પણ આપણે નથી રહી શકતા. અને એમનું માથું કપાણું હતું, તે છતાં બી એ 3-3, 4-4 દિવસ, આજે હજારો વર્ષ પહેલાની વાત છે કે 3-3, 4-4 દિવસ માથું કપાયા પછી લડવું એટલે અશક્ય વાત છે. પણ એમની જે શક્તિ છે કે એમનો ભાવ કે ગાય કુવાસીનું રક્ષણ કરે, અને ખરેખર એવા વીરો આપણને ખરેખર આપણી ધરતી ઉપર બહુ ઓછા જોવા મળે છે. આજે એમના પાળિયા પૂજાય છે અને લોકોની રક્ષા કરે છે, અને લોકોની માનતાઓ, જે પણ દુખિયાર અહીંયા આવે છે એમનું દુઃખ દૂર કરે છે. ખરેખર વીર દાદાનો જય હો, જય હો વીર દાદાનો.
નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ 051 પર. આવા ઐતિહાસિક પૌરાણિક સ્થળે આપણે મુલાકાત લઈએ છીએ. એવા આપણે આજે વીર ચાચરેડ દાદા એટલે કે ક્ષત્રિય એવા કે એવા વીર કે જેમને ગાય કુવાસી માટે બલિદાન આપ્યા છે, પોતાના માથા કપાવ્યા છે, પણ એનો પૂરો ઇતિહાસ આપણે જાણતા નથી. આજે આપણે આવ્યા છીએ ચાચરેડ દાદાના મંદિરે. આ મેત્રાણા ગામની અંદર આ મંદિર આવેલું છે. વધુ માહિતી આપણને મહારાજશ્રી જે છે મંદિરના એ આપણને જણાવશે, બાબુગીરી મહારાજ. તો બાપુ, આ મંદિર કેટલા વર્ષ જૂનું હશે? હવે લગભગ 1000 પહેલાનું આ મંદિર છે. 1000 વર્ષ પહેલા? હા, બરાબર. આ રહ્યા ચાચરિયો કરીને રાજસ્થાનની અંદર કોઈ ગામ છે, જોધપુરની જોડા. બરાબર. ત્યાંના ચૌહાણ અટકના રાજપૂત હતા. બરાબર. પછી તે ત્યાંથી આપણે આ જે કુંવારા ગામ રહ્યું, એ ગામનું નામ કૌશલપુર નગરી હતું. અચ્છા. ત્યાં એમની સગાઈ કરવામાં આવી હતી, કૌશલપુર નગરી. અચ્છા. આ જે ચાચરિયા, એમનું નામ તો છે અઠીસિંહ, પણ જે ચાચરિયો કરીને ગામ છે, ચૌહાણ અટકના રાજપૂત છે, એના ઉપરથી ચાચરિયા ચૌહાણ નામ પાડ્યું. બરાબર. એમનું નામ છે અઠીસિંહ. હા. અઠીસિંહ એટલે એ અહીંયા જાન જોડીને કુંવારા ગામમાં, મતલબ કૌશલપુર નગરીમાં પરણવા આવ્યા હતા. અને બીજો કે ત્રીજો ફેરો ફરતા હતા એ ટાઈમમાં એમને કોને અવાજ આવ્યો કે કસાઈ ગાયો લઈને જોઈ છે. બરાબર. એ વખતે ત્રીજા ફેરે એમને વરમાળા કાપી અને એ અહીંયા ગાયોની વારે ચડી ગયા. એટલે એ અહીંયા આવતા ગાયો તો પાછી વાળી, પણ એ પોતે અહીંયા શહીદ થઈ ગયા. ઓહો. એ શહીદ થઈ ગયા એટલે એમને એ બઈ કુંવારી રહેવાથી એ ગામનું નામ કૌશલપુર નગરી કાઢી નાખી અને ગામ કુંવારા નામ આપવામાં આવ્યું. અચ્છા. અને આ અહીંયા શહીદ થઈ ગયા એટલે અહીંયા એમને પૂજાય છે અત્યારે વર્ષોથી. મતલબ મને લગભગ મારા બાપ દાદા અહીંયા પૂજા, મારા ડોહાના ફઈ હતા, એ પૂજા કરતા. અને અમે પણ એના વંશજ તરીકે, એમને કોઈ હતું નહીં એટલે અમે વારસાઈમાં અમે આવ્યા, એટલે અમે પણ હાલ એ પૂજા કરીએ છીએ. ચાચરેડ દાદાનો એટલો બધો મહિમા છે, એટલું બધું સાથ છે કે જે પણ કોઈ માણસ કઈ માનીને જાય એની મનોકામના પૂરેપૂરી પૂર્ણ થાય. અહીંયા અમારા કોરેમોરે ચૌહાણોના લગભગ, હવે તો ગામ ઘણા થઈ ગયા છે, પણ 12 ગામ કહેવાય છે. કાકોશિયા ચૌહાણ એમના અટકના રાજપૂતો, મતલબ હાલ પાલવી દરબારો છે, પણ એ વખતના રાજપૂતો હતા. એટલે એ અહીંયા કોરેમોરે અમારા ગામ છે, કુંવારા છે, મેથાણ છે, પછી સેસા છે, ડેલોલ છે, ખડિયાસણા છે, વાધણા છે, ઉમરુ છે, તાવડિયા છે, સુજાણપુર છે, મુંબાડા છે. એમ તો હવે તો ગામ લગભગ 17, 18, 20 જેવા ગામ થઈ ગયા, બહાર જઈ જઈને વસી. પણ તે એમને માને છે. દર બીજનો અમારે અહીંયા મોટો મહિમા મેળો ભરાય છે. એટલે કોઈ પણ માનતા, કોઈ પણ માણસ ગમે તેવી સારી ભાવનાથી કોઈ પણ માનતા રાખીને જાય, એમને એની મનોકામના પૂરી થાય છે. અને અહીંયા દર બીજના દિવસે અમારે શીરો અને મગ મોટા પાયે બનાવવામાં આવે છે, પ્રસાદી રૂપે. આવનાર પબ્લિક એનું જમણવારા તરીકે સ્વીકાર કરે છે. હા. અને અહીંયા તો લગભગ ધંધાર, અહીંયા મેત્રાણા ગામની અંદર જુડાળ, જરમોલ અને ફોક 3 અટક હતી. પણ તેમને એક મહારાજે શ્રાપ આપ્યો હતો. એટલે એમને કે કોઈ શ્રાપ આપી દીધો એટલે એ અહીંથી નીકળી ગયા. એટલે એસીઓ ધંધાર કહેવાય છે. હાલ જે ધંધાર કહેવાય છે એમાં જુડાળ, જરમોલ ને ફોક એ પૂરી રીતે ચાચરેડ દાદાને માને છે. હા. અને એ પણ અહીંયા મોટા મોટા માણસો, નાના મોટા દરેક પણ અહીંયા માનતા કરવા આવે છે. અને અહીંયા અમારા 12 ગામમાં ચાચરેડ દાદાના મંદિર પણ છે. હમણાં મોટો મહિમા થયો, તમારા યુટ્યુબમાં હશે કે નહીં, બાકી સેસાની અંદર મોટો મહિમા. હા, સેસાની અંદર મારા આમંત્રણ હતું ને. હા, તો મોટા પાયે આમ એ મહિમા ચાચરેડ દાદાનો જ કરવામાં 19 કે 20 તારીખ આસપાસ. હા, 19-20 તારીખનો. તો ખરેખર આવા ક્ષત્રિય વીર કે જેમનું આપણે ખરેખર આપણા માટે તો એક પ્રેરણારૂપ છે. અને અત્યારના જમાના પ્રમાણે આપણે જોવા જઈએ ને તો બધા એવું કહેતા હોય છે કે પાળીઓ થઈને પૂજાવું. ખરેખર પાળીઓ એટલે આ જ્યોત છે, સત્યની જ્યોત. અને સત્ય ક્યારે પણ છુપાતું નથી. અહીંયા કોઈ એવું કઈ છે નહીં કે કોઈને દોરા ધાગા આપ્યા, એવું કઈ કશું નહીં. જે છે આ જ્યોત છે. અહીંયા આવો, દર્શન કરો. કોઈ પણ પ્રકારનું એવું કઈ છે નહીં અહીંયા. બરાબર, કે કોઈ બુઆ ભોપાળા કે એવું કશું છે. અને આપણે આપણી ચેનલ ઉપર એવું બતાવતા બી નથી. બરાબર.
જે છે આ વીર છે, બરાબર છે, અને ખરેખર ખૂબ હાથ છે અહીંયા. આપણને એક પોઝિટિવ એનર્જી છે કે ખરેખર દાદા ગાય કુવાસીની વારે ચડ્યા અને સદૈવ દાદા ગાય કુવાસીની રક્ષા કરે, સદૈવ મનુષ્યનું કલ્યાણ કરે. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરજો, બને એટલો શેર કરજો, અને તમે પણ આવો, ચાચડ દાદાની મુલાકાત લો, અહીંયા દર્શન કરો, દર્શનનો લાભ લો, પ્રસાદીનો લાભ લો. દર બીજના દિવસે અહીંયા બહુ સરસ મેળો ભરાય છે, જેમ બાપુએ કીધું આપણને, બરાબર છે. આ ગામની મુલાકાત લો. જય વીર મહારાજ. જય વીર. શું વાત છે યાર?